હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ પર। આજે ફરી એકવાર તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન લઈને આપણે આવી ગયા છીએ। તો આજે આપણે જોવાના છીએ કે જીએસએસબી દ્વારા એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈની ભરતી બહાર પાડવામાં આવી છે। તો એના માટે તમે તમારા મોબાઈલથી ઘરે બેઠા ફોર્મ કઈ રીતે ભરી શકો છો, તો આપણે તમને સંપૂર્ણ વિગત આપવાના છીએ। તો જો તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયો પૂરો જોજો। ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ। તમારે સૌપ્રથમ ગૂગલ ક્રોમ પર આવી રીતે આવી જવાનું છે અને એના પછી તમારે ઓજસ સર્ચ કરવાનું રહેશે, બરાબર છે। તમારે અહીંયા ઓજસ સર્ચ કરવાનું રહે છે। જેવું તમે ઓજસ સર્ચ કરશો એટલે તમારી સામે આ પ્રકારની ઓફિશિયલ સાઇટ આવી જશે। તો તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે। એના પછી તમને આ પ્રકારના ઓપ્શન દેખાશે। તમને અહીંયા એપ્લાયનું ઓપ્શન દેખાય છે, તમારે એના પર ક્લિક કરવાનું રહેશે। એના પર જ્યારે તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની હશે। તમારે આના પર ક્લિક કરવાનું રહેશે। તમે એના પર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું દેખાશે। તમારે એના પર ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારની અલગ અલગ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ ઓપન થઈ જશે। તમારે આમાંથી તમને જે લાગુ પડતી એ તમારે ભરી દેવાની રહે છે, બરાબર છે। એટલે આ સ્પેશિયલ છે થેરાપિસ્ટ માટે, આ કેમિકલ આસિસ્ટન્ટ માટે છે અને આ કેમિકલ આસિસ્ટન્ટ માટે છે અને આ ટ્રેઝર માટે છે। તો આપણે જે ભરતી માટે ફોર્મ ભરી રહ્યા છીએ એ ભરતી આ રહી છે, ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની સીસીઈની ભરતી માટેની આપણે અપ્લાય કરી રહ્યા છીએ। તો તમે અહીંથી જોઈ શકો છો, અહીંથી તમે અપ્લાય કરવાનું રહે છે। તમારે નોટિફિકેશન જોવું હોય તો તમે ડિટેલ પર ક્લિક કરી શકો છો। તો આપણે અહીંયા એપ્લાય પર ક્લિક કરીશું। એના પછી તમે એપ્લાય પર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારે શોર્ટ નોટિફિકેશન આવી જશે। તમે આ બધું જોઈ લેવાનું છે। અહીંયા જાહેરાત ક્રમાંક આવી જશે, એનું નામ આવી જશે, ક્લાસ 3 આવી જશે, ત્યાં આધાર ડિટેલ્સ હશે, આ એનું સીસી નામ, ગ્રુપ એ અને ગ્રુપ બી, અહીંયા એનો પગાર ધોરણ લખેલું છે, 5 વર્ષ ફિક્સ પે, અહીંયા એની એજ લિમિટ આપેલી છે, આ બધું લખેલું રહેશે, એ તમારે જોઈ લેવાનું રહેશે, બરાબર। એની ગ્રેજ્યુએટ અપ્લાય કરી શકે। એના પછી તમારે અહીંથી અપ્લાય કરી દેવાનું રહેશે। જો તમે વાંચેલું હોય તો ડાયરેક્ટ અપ્લાય પર ક્લિક કરવાનું રહેશે। એના પછી તમારે અહીંયા આ પ્રકારે જોવાનું રહેશે કે તમે શેના દ્વારા તમારું ફોર્મ ભરવા માંગો છો, બરાબર। અપ્લાય વિથ ઓટીઆર એટલે કે તમે વન ટાઈમ રજિસ્ટ્રેશન દ્વારા ફોર્મ ભરવા માંગો છો, અથવા તો નવું ફોર્મ ભરવા માંગો છો, સ્કીપ કરવા માંગો છો, અથવા તો તમે રજિસ્ટ્રેશન હજી કર્યું નથી તો રજિસ્ટ્રેશન કરીને ફોર્મ ભરી શકો છો, અથવા તો તમે નંબર ભૂલી ગયા તો તમે તમારો રજિસ્ટ્રેશન નંબર ગોતી પણ શકો છો, બરાબર છે। આપણે અહીંયા તમને ડેમો તરીકે બતાવીએ છીએ તો આપણે સ્કીપ કરીશું, અને જો તમે રજિસ્ટ્રેશન પહેલાં કરેલું હોય તો તમે એપ્લાય વિથ ઓટીઆરથી કરજો, જેથી તમારે બધી જ માહિતી ભરેલી આવે, બરાબર। આપણે અહીંથી તમને ડેમો તરીકે બતાવીએ છીએ, બરાબર। તો ચલો આપણે કરી શકીએ છીએ સ્કીપ કરીએ। જ્યારે પણ તમે ઓટીઆરથી ભરો છો એટલે તમારી બધી જ માહિતી ભરેલી આવશે, એટલે તમારે કોઈ પ્રકારની ટેન્શન લેવાની જરૂર રહેતી નથી, બરાબર છે। તો આપણે જોઈએ છીએ આપણી સામે આપણું ફોર્મ ઓપન થઈ ગયું છે, બરાબર છે। આ પ્રકારે અહીંયા ફોર્મ આવી જશે, અહીંની એડવર્ટાઇઝ નંબર આવી જશે, જોઈ શકો છો, બરાબર છે। સ્પેશિયલ લેટર કોઈ પ્રકારના આપવાના રહેતા નથી, બરાબર છે। આ પ્રકારના એટલે કે 20 ફેબ્રુઆરી 1991થી 20 ફેબ્રુઆરી 2006ની વચ્ચેના તમામ વ્યક્તિઓ ફોર્મ ભરી શકે છે, બરાબર છે। અહીંયા તમારે તમારું ટાઇટલ સિલેક્ટ કરી દેવાનું રહેશે, બરાબર, જે લાગુ પડતું હોય, બરાબર છે। અહીંયા તમારું સરનેમ આવી જશે, અહીંયા તમારું ફર્સ્ટ નેમ આવી જશે, અહીંયા તમારું હસબન્ડ અથવા ફાધરનું નેમ આવી જશે, અહીંયા તમારું મધરનું નેમ આવી જશે, બરાબર છે। અહીંયા તમારે મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે, અહીંયા રીસિલેક્ટ કરવાનું છે મેલ ફિમેલ જે લાગુ પડતું રહે। અહીંયા તમારી જન્મ તારીખ રહેવાનું છે, એ તમારું મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો એ તમારે સિલેક્ટ કરવાનું છે, અને અહીંયા તમારી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે, જે લાગુ પડતી હોય તે, બરાબર છે। જે લાગુ પડતી હોય તે તમારે સિલેક્ટ કરવાની રહે છે, અને જે તમે સિલેક્ટ કરો છો, જે કોઈ સિલેક્ટ કરીએ આપણે, બરાબર, તો તમારે અહીંયા એની વિગત આપવાની રહે છે, જે પણ લાગુ પડતી હોય। અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ નંબર, કાસ્ટ સર્ટિફિકેટનો ડેટ, અહીંયા કયા સ્ટેટે ઇસ્યુ કરેલું છે તે, બરાબર છે, એ તમારે અહીંયા માહિતી આપવાની છે। જો તમે ઓટીઆરથી કરો છો તો તમે આ બધી જ માહિતી તમારે પહેલાંથી ભરેલી આવે છે, બરાબર। અહીં તમારું પરમનન્ટ પ્રેઝન્ટ એડ્રેસ આપવાનું રહે છે, હાલમાં જ્યાં તમે રહો છો તે એડ્રેસ આપવાનું રહે છે, બરાબર છે। અહીંયા સ્ટેટ આવી જશે ગુજરાત, અહીંયા ડિસ્ટ્રિક્ટ તમે જે ડિસ્ટ્રિક્ટમાં રહેતા હોય તે, અહીંયા તમારો તાલુકો આવી જશે, અહીંયા તમારો પિનકોડ ટાઈપ કરી દેવાનું છે, અને અહીંયા તમારો આવી જશે પરમનન્ટ એડ્રેસ, બરાબર। પરમનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ સેમ હોય તો તમે સેમ જ લખી શકો છો, અલગ અલગ હોય તો તમે અલગ લખી શકો છો, બરાબર છે। અહીંયા તમારો સ્ટેટ આવી જશે, અહીંયા તમારો ડિસ્ટ્રિક્ટ આવી જશે, અહીંયા તાલુકો આવી જશે, અહીંયા પિનકોડ આવી જશે, બરાબર છે। એના પછી તમારે અહીંયા મોબાઈલ નંબર તમારો ટાઈપ કરવાનો રહેશે, અને અહીંયા તમારો ઈમેલ આઈડી, બરાબર છે, જેથી તમને કોન્ટેક્ટ કરી શકે, બરાબર છે, મંડળ દ્વારા। તો અહીંયા તમારે રીટાઈપ મોબાઈલ નંબર કરવાનો છે, અહીંયા તમારે રીટાઈપ ઈમેલ આઈડી ફરીથી લખવાના રહેશે। નેશનાલિટી બાય ડિફોલ્ટ ઇન્ડિયન આવશે, બરાબર છે। આ બધી જ માહિતી તમે અપ્લાય વિથ ઓટીઆરથી કરો છો તો આ બધી જ માહિતી પહેલાંથી જ ભરેલી આવશે, તમારે માત્ર એક જ માહિતી ભરવાની છે, એ આપણે તમને આગળ બતાવીએ છીએ। તમે અહીંથી રમતગમતના વધારાના માર્ક્સ મેળવવા માંગતા હોય, તમે કોઈ રમતગમતમાં ભાગ લીધો તો તમારે એની માહિતી આપવાની રહેશે, તમે જોઈ શકો છો, સ્પોર્ટ્સનું નામ હોય છે, અને તમે કયા સ્તર સુધી રમેલા છો, બરાબર છે, કયા લેવલ સુધી રમેલા છો, એનો વર્ષમાં ભાગ લીધેલો છે, અહીંયા પ્રમાણપત્ર, એ તમારે અહીંયા બધી માહિતી આપવાની રહે છે। જો તમે ભાગ ન લીધો તો તમે નો પર ક્લિક કરી શકો છો,
જો તમે પર્સનલ ડિસેબિલિટી ધરાવશો એટલે કે તમે દિવ્યાંગ વ્યક્તિ છો તો તમારે યસ કરવાનું, નહીંતર તમારે નો કરવાનું રહેશે. અને જો તમે યસ કરો તો તમારે એની માહિતી અહીંયા આપવાની રહે છે. બરાબર છે. બેઝિક નોલેજ પર એઝ કમ્પ્યુટર. બરાબર. કમ્પ્યુટર માટે તમે બેઝિક નોલેજ ધરાવો છો તો તમારે યસ કરવાનું રહેશે. જો તમને બેઝિક નોલેજ ન હોય તો તમે નો કરી શકો છો, પરંતુ બધાને નોલેજ હોય છે એટલે યસ કરી શકો છો. તમે વિધવા છો તો તમારે યસ કરવાનું ન હોય તો તમે નો કરવાનું રહે છે. અને જો વિધવા હોય તો તમારે આ સર્ટિફિકેટ નંબર એ બધું તમારે ડિટેલ આપવાની રહે છે. એક્સ આર્મી હોય તો તમારે આ બધી પ્રકારની માહિતી આપવાની રહે છે. જો ન હોય તો તમે નો કરી શકો છો. તો તમે કોઈ પણ પ્રકારની ગુજરાત ગવર્મેન્ટની અંદર તમે જોબ કરી રહ્યા હોય તો તમારે યસ કરવાનું છે, ન હોય તો તમે નો કરી શકો છો. તો તમારે નો રાખવાનું રહે છે. અને જો કરતા હોય તો તમારે એની અહીં માહિતી આપવાની રહે છે. એ પણ માહિતી બધી ફિલ્ડ જ આવશે. બરાબર. જો તમે લાગેલા હોય તો તમારી માહિતી આપવાની છે. અહીંયા તમારે બધી જગ્યાએ ચેકબોક્સ પર ક્લિક કરી દેવાનું છે. બરાબર. તમને હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી વાંચતા આવડે છે, લખતા આવડે છે અને બોલતા આવડે છે એવું તમારે અહીંયા બતાવવાનું છે. આ બધી જ માહિતી ભરેલી આવશે. માત્ર તમારે જો કોઈ પણ ફોર્મ ભરી રહ્યા છો ટીઆરટી તો તમારે માત્ર આ જ એક માહિતી ભરવાની રહે છે, એજ્યુકેશન ડિટેલ્સ. બરાબર. તો તમારે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું છે એની ગ્રેજ્યુએટ. કોઈ પણ જે વ્યક્તિ હાલ ગ્રેજ્યુએશનની અંદર ભણતર ચાલુ હોય એ ફોર્મ ભરી શકશે નહીં. બરાબર છે. અહીંયા તમારે તમારા પર્સન્ટેજ ટાઈપ કરી દેવાનું છે. અહીંથી તમારે તમારો ક્લાસ સિલેક્ટ કરી દેવાનો છે. બરાબર. ડિસ્ટિંક્શન છે, ફર્સ્ટ ક્લાસ છે, સેકન્ડ ક્લાસ છે. બરાબર. અમુક યુનિવર્સિટીમાં ક્લાસ નથી આપતા તો તમે નોટ એપ્લિકેબલ પણ કરી શકો છો. બરાબર છે. એ તમારે બોર્ડ સિલેક્ટ કરી દેવાનું. જે કોઈ પણ યુનિવર્સિટી લાગુ પડતી હોય બોર્ડ એ તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહે છે. બરાબર છે. અહીંયા તમારે સ્ટેટ ગુજરાત આવશે. એ તમારું પાસિંગ યર, જે યરમાં તમે પાસ કરેલી હોય ગ્રેજ્યુએશનની એક્ઝામ એ તમારે કરવાનું રહે છે સિલેક્ટ. અને એ તમારે ફર્સ્ટ ટ્રાયલ છે, સેકન્ડ ટ્રાયલ છે, એ ટ્રાયલ લખવાનું છે અને ટ્રાયલનો સીટ નંબર. છેલ્લી માર્કશીટ તો છેલ્લી માર્કશીટનો અહીંયા સીટ નંબર તમારે લખવાનો રહે છે જો વધુ ટ્રાયલ હોય તો. અહીંયા તમારે પસંદગી સિલેક્ટ કરવાની છે. જો તમે કઈ ભરતી માટે ફોર્મ ભરી રહ્યા છો, ગ્રુપ એ માટે ભરી રહ્યા છો, ગ્રુપ બી માટે ભરી છે અથવા તો બંને માટે ભરી રહ્યા છો. હું તો એમ જ કહીશ કે જો બંનેની માટે પ્રિલિમ પરીક્ષા એક જ છે તો તમારે બોથ માટે એપ્લાય કરવું પડશે. ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સારું રહેશે. બરાબર. તો આપણે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અપ્લાય કરી રહ્યા છીએ. એના પછી તમારે આ બધી જ માહિતી વાંચી લેવાની છે. બાંહેધરી પત્રક તમારે વાંચી લેવાનું છે. પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે. યસ પર ક્લિક કર્યા પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. સેવ પર ક્લિક કરશો એટલે તમે આગળ પહોંચી જશો. ચલો આપણે સેવ પર ક્લિક કરી દઈએ છીએ. તમે સેવ પર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારે તમારું ઇન્ટરફેસ ઓપન થઈ જાય. જે તમારે અહીંયા તમારું નામ દેખાતું હશે. બરાબર છે. અહીં તમારે ગ્રુપ એ અને ગ્રુપ બીની જાહેરાત બતાવશે અને અહીંયા તમારો અરજી સ્વીકારવાનો નંબર એ બતાવે છે. બરાબર છે. અહીં તમારો અરજી સ્વીકારવાનો નંબર છે, તમારો એપ્લિકેશન નંબર છે, એ તમારે સ્ક્રીનશોટ પાડીને રાખી લેવાનો છે. તમે આ ઉપર કરીને જોઈ શકો છો. બરાબર. અહીં તમારો અરજી નંબર છે, આને તમારે સ્ક્રીનશોટ પાડીને રાખવાનો છે અને આનાથી જ તમારે આને કોપી કરી લેવાનો છે, જેથી તમે અરજી કન્ફર્મ કરતી વખતે તમારે આને યાદ ન રાખવો પડે. બરાબર છે. તો આને આ પ્રકારે કોપી કરીને તમારે કન્ફર્મ કરવાનું રહે છે. જો તમે આને જ્યાં સુધી કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમે આની અંદર સુધારા વધારા કરી શકો છો. એક વખત તમે કન્ફર્મ કરી નાખશો એના પછી તમે આ એપ્લિકેશનની અંદર કોઈ પ્રકારના સુધારા કરી શકશો નહીં. એટલે તમારે એક વખત ચેક કરી લેવાનું કે તમારે કોઈ ભૂલ નથી. બરાબર છે. તો એની પછી તમારે અહીંથી આજને સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. બરાબર છે. તો પછી આપણે ચલો કન્ફર્મ કરી દઈએ છીએ. કન્ફર્મ માટે આગળ વધી છે. એના પછી તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન પર આવી જવાનું છે. એના પછી તમારે એને ઉપર સ્ક્રોલ કરવાનું રહેશે. પછી તમે કન્ફર્મ દેખાશે, કન્ફર્મનું ઓપ્શન તમારે એના પર ક્લિક કરવાનું રહેશે. તમે જેવું એના પર ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારે તમારું એપ્લિકેશન નંબર માંગશે, જે આપણે કોપી કરેલું છે અને સ્ક્રીનશોટ પાડેલો છે એમાં તમને મળી જશે. તમારે એને અહીંયા કોપી પેસ્ટ કરવાનો રહે છે. અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખી દેવાનું રહેશે. અહીંયા તમારે તમારા કેપ્ચર જે દેખાય છે એ તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. તો ચલો આપણે ટાઈપ કરી દઈએ છીએ. તો એ ડિટેલ નાખ્યા પછી જેવું તમે ઓકે પર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારની તમારું અહીંયા તમને દેખાય છે તમારી એપ્લિકેશન. અહીં તમને બધી જ દેખાય છે માહિતી તમે જોઈ શકો છો. બરાબર. અહીં તમારે કઈ પોસ્ટ માટે તમે અપ્લાય કરવું છે, અહીં જાહેરાત નંબર છે, અહીં તમારો એપ્લિકેશન નંબર છે, અહીં તમારું નેમ આવી જશે, અહીં તમારું મધરનું નેમ આવી જશે, અહીં તમારું એડ્રેસ આવી જશે, અહીં તમે જ્યાં એડ્રેસ ડિસ્ટ્રિક્ટ આવી જશે. આ બધી જ માહિતી તમારો અહીંયા મોબાઈલ નંબર ને બધું આવી જશે. બરાબર છે. આને સ્ક્રોલ કરીને તમારે જોયેલું તમને જે પ્રમાણે જે તમે લાગુ કરેલું હોય, બરાબર, જે તમે તમારી કેટેગરી સિલેક્ટ કરી એ કેટેગરી પ્રમાણે તમને અહીંયા ફીસ ભરવાનું બતાવતા હશે. બરાબર. એ ફી તમારે ભરવાની રહે છે. તમે અહીંથી તમે કન્ફર્મ એપ્લિકેશન કરી શકો છો. કન્ફર્મ એપ્લિકેશન કરી દઈએ છીએ આપણે. ચલો તો આપણે આગળ વધી. એના પછી તમારે ફી પેમેન્ટ આવે છે. આપણે કન્ફર્મ કરી દઈએ છીએ. તો અહીંથી તમને જોવા મળશે. બરાબર છે. વેલ્યુઝ ઓફ સબમિટેડ ફોર્મ વિલ બી ટેકન એઝ ફાઇનલ. ડિપાર્ટમેન્ટ વુડ નોટ બી રિસ્પોન્સિબલ. કોઈપણ પ્રકારની ભૂલ હશે તો એના માટે મંડળ જવાબદાર રહેશે નહીં. ફોર્મ 1 સબમિટેડ કેન નોટ બી ચેન્જ. ક્લિક ઓકે કન્ફર્મ. કોઈ પ્રકારનું ચેન્જ કરી શક્યું નહીં. બરાબર. જો કોઈ પ્રકારનું તમે ટેન્શન ન હોય તો તમે ઓકે પર ક્લિક કરી શકો. તો આપણે ઓકે પર ક્લિક કરી દઈએ છીએ.
જો તમે ઓકે પર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું નવું ઇન્ટરફેસ ઓપન થશે. અહીં તમારું નેમ આવી જશે, અહીં તમારો અરજીનો કન્ફર્મેશન નંબર આવી જશે. આ કન્ફર્મેશન તમારે સાચવી રાખવાનું રહેશે. આના ઉપર જ તમારું આખું એપ્લિકેશન આવે છે, બરાબર. તમારી આખી એપ્લિકેશન આના પર રહે છે. તો આ નંબર તમારે સાચવી રાખવાનો રહેશે. સ્ક્રીનશોટ આનો પણ તમે લઈ શકો છો અને એના પછી તમારેથી તમે એની પ્રિન્ટ કરી લેવાની રહે છે, બરાબર છે. અને તમારે ફી ભરવાની રહે છે 400 રૂપિયા. જે તમારે જે કેટેગરી પ્રમાણે આવતી હોય એટલી તમારે ફી ભરવાની છે. તો ફી ભરવા માટે તમારે અહીંયા તમને ઓપ્શન દેખાતું હશે એ કોર્નરમાં, પે ફીઝ ઓનલાઈન. તો તમારે ઓનલાઈન જ ફીસ ભરવાની છે. તો આપણે એના પર ક્લિક કરીશું. એના પર જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે ફરીથી એક નવું ઇન્ટરફેસ આવશે. તો તમે અહીંથી જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની છે. તો અહીંથી તમારે એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની રહે છે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો ગ્રુપ એ અને ગ્રુપ બી 378 તમારે સિલેક્ટ કરવાની રહે છે. અને અહીંયા પછી તમારા કન્ફર્મેશન નંબર જે આપણે હમણાં જોઈ ચૂક્યા છે એ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો રહે છે. અને અહીં તમારી બર્થ ડેટ અને અહીં તમને આ કેપ્ચર જે દેખાઈ રહ્યો છે તે. એના પછી તમારે અહીંયા ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ એના પર ક્લિક કરવાનું રહે છે. તો ચલો આપણે કરી દઈએ છીએ. આ રીતે તમારી માહિતી ભર્યા પછી તમારે અહીંયા ઓનલાઈન પેમેન્ટ ફી પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરીએ છીએ. ક્લિક કર્યા પછી તમારે અહીંયા તમારી ઇન્ફોર્મેશન તમને મળી જશે, એ તમારે જોઈ લેવાની છે. એના પછી તમારે નીચે સ્ક્રોલ કરી દેવાનું રહેશે. નીચે તમે સ્ક્રોલ કરશો તો તમને સબમિટનો ઓપ્શન આવશે. તમે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી સામે નવું ઇન્ટરફેસ આવશે. તમે જોઈ શકો છો SBI e-pay. તો તમારે અહીંથી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. તમે અહીં ઓપ્શન મળશે, અલગ અલગ પ્રકારના ડેબિટ કાર્ડ મળશે, બરાબર છે. એની નીચે તમને અલગ મળશે, નેટ બેન્કિંગ મળશે, UPI મળશે અને વોલેટ મળશે. તો હું તમને પ્રેફર કરીશ કે તમે UPIથી કરો. તમે UPI આઈડીથી કરી શકો છો અને QRથી કરી શકો. UPI એન્ટર કરશો તો તમારે અહીંયા આઈડી નાખવાની રહેશે અને QR કરો તો તમારે અહીંથી QR તમને મળશે. તમે પેના ઉપર ક્લિક કરવાનું રહે છે. પેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું QR આવી જશે. આ QR તમારે સ્કેન કરીને ઓનલાઈન પેમેન્ટ કરી નાખવાનું રહેશે. તમે ઓનલાઈન પેમેન્ટ કરી નાખશો એટલે તમારી સામે 2 થી 3 સેકન્ડની અંદર તમારી રિસિપ્ટ જનરેટ થઈ જશે અને તમે આવી જશે. પછી તમારે એને ડાઉનલોડ કરી લેવાની રહે છે, બરાબર છે. અને તમારે પછી પતી ગયા પછી તમે આ રીતે બેક જઈ શકો છો. એના પછી તમારે બેક જઈને અહીંયા હોમ સ્ક્રીન પર આવી જવાનું છે. હોમ સ્ક્રીન પર આવ્યા પછી તમારે ફરતી અહીંયા ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. તમારે અહીં જવાનું છે, બરાબર છે. ફરતી પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ફી. પછી તમારે અહીંથી તમારી એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરી દેવાની રહેશે, બરાબર છે. 378. પછી તમે તમારી ઓનલાઈન પેમેન્ટની રિસિપ્ટ પણ ડાઉનલોડ કરી શકો છો, અથવા તો તમે તરત જ તમારી સામે ઓન સ્ક્રીન આવી જશે, તમે એને ડાઉનલોડ કરી શકો છો, બરાબર છે. અને તમારું ટ્રાન્ઝેક્શન જો થઈ ચૂક્યું હોય, તમારા પૈસા કપાઈ ચૂક્યા હોય તો તમે અહીંથી તમારું ટ્રાન્ઝેક્શન ચેક પણ કરી શકો છો, બરાબર છે. પેન્ડિંગ છે કે એ હજી અંદર પ્રોસેસિંગમાં છે, તમે તે પણ જોઈ શકો છો. તો આ પ્રકારે તમારે ફોર્મ ભરવાનું રહે છે, બરાબર. પેમેન્ટ પણ આ રીતે તમારે કરવાનું હોય છે. તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જણાય તો તમે કોમેન્ટ કરી શકો છો, આપણે તમને જવાબ જરૂરથી આપીશું. તો આ રીતે તમે તમારા ઘરે બેઠા તમારા મોબાઈલથી તમે તમારું ફોર્મ ભરી શકો છો, હા, બરાબર છે. અને આવો જો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.